નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 દ્વિતીય પરીક્ષા 2026 વિષય વિજ્ઞાન માટે મોસ્ટ ટાઈમપી બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલ મોડેલ પેપર જોવાના છે। વિદ્યાર્થીઓ, આ પેપર તમારી દ્વિતીય સત્ર પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું રહેશે। આમાંથી આવા પ્રકારના પ્રશ્નો તમારી દ્વિતીય પરીક્ષામાં 100% હશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન એવો છે કે પ્રશ્ન નંબર 1, સૂચના મુજબ કરો, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલો એવું છે કે એડ્સ એક રોગગ્રસ્ત વ્યક્તિથી ફેલાય છે। તો તે કઈ રીતે ફેલાય છે? તો કે ખોરાકની આપલેથી, લોહીની આપલેથી, સાથે રમવાથી, મચ્છર કરડવાથી। તો વિદ્યાર્થી મિત્રો, એડ્સ છે એ દેહજળ પ્રવાહી દ્વારા ફેલાતો રોગ છે, એટલે તે લોહીની આપલેથી ફેલાય છે। તો તમારો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી। પછીનો પ્રશ્ન છે કે ધાતુની થાળી પર ચીપીઓ અફળાવતો અવાજ ઉત્પન્ન થાય છે, તે અવાજ શામાંથી આવે છે? તો ચીપિયામાંથી, થાળીમાંથી, ઉપરના બંનેમાંથી એક પણ નહીં। તો તમે ઘણા વિદ્યાર્થીઓ ઓપ્શન સી કરશે, ઉપરના બંનેમાંથી, પણ તમારો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, થાળીમાંથી। કારણ કે થાળીનું ક્ષેત્રફળ વધુ હોય છે, એટલે તેમાં થાળીમાંથી અવાજ ઉત્પન્ન આવતો હોય છે। પછી છે ત્રીજો પ્રશ્ન કે જો કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના કયા ધ્રુવો પર જમા થાય? તો કોપર એ બેટરીના ઋણ ધ્રુવો પર જમા થશે। પછી છે ચોથો પ્રશ્ન કે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતો ડબ્બો ઉપર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો ટીનનું આવરણ ચડાવવામાં આવે છે, એટલે ઓપ્શન નંબર એ। પછી છે નીચેના તફાવત આપો, તો તફાવત જોઈએ પછી તેના જવાબો જોઈએ। તો કે સંપર્ક બળ અને બિનસંપર્ક બળ, બળ અને દબાણ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના મંદવાહક, ઘોંઘાટ અને સંગીત। તો આ ચારે ચાર તફાવત જોઈએ। સોલ્યુશન તો પહેલું છે સંપર્ક અને બિનસંપર્ક બળ। તો જ્યારે બે કે તેથી વધારે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહે છે। તેની તે વ્યાખ્યા થઈ અને તેનું ઉદાહરણ, દાખલા તરીકે ઉદાહરણ કયા છે? તો કે સ્નાયુ બળ, ઘર્ષણ બળ અને યાંત્રિક બળ। પછી છે કે વસ્તુનો જો કોઈ બીજી વસ્તુ સાથે સંપર્ક કરાવવામાં સંપર્ક ન હોય ત્યારે તેના પરથી દૂરથી લાગતા બળને અસંપર્ક બળ કહે છે, જેને બિનસંપર્ક બળ પણ કહે છે। તો તેના ઉદાહરણ જોઈ શકો છો, ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષણ બળ વગેરે। પછી મંદવાહકો અને સુવાહકો, તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય તેને વિદ્યુતના સુવાહકો કહે છે। તેના ઉદાહરણ કોપર અને લોખંડ છે। અને વિશિષ્ટ પરિસ્થિતિમાં કેટલાક પદાર્થોમાંથી વહેતો પ્રવાહ નિર્બળ હોય અને તેમાંથી વિદ્યુતના નિર્બળ પ્રવાહ વહેતો હોય તેને મંદવાહકો કહે છે। તેના ઉદાહરણ છે નળનું પાણી, લીંબુનો રસ વગેરે। પછી છે ઘોંઘાટ અને સંગીતનો તફાવત। તો ઘોંઘાટ એ અસુખદ ધ્વનિ છે, સંગીત કર્ણપ્રિય ધ્વનિ છે। તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી। તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અનુભવે છે, તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે। કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉત્પન્ન થાય છે, જ્યારે સંગીત છે કરવા માટે કોઈક વાદ્યની જરૂર હોય છે, જ્યારે ઘોંઘાટમાં વાદ્યની જરૂર હોતી નથી। તો તે તફાવત તમે જોઈ શકો છો। પછી છે માંગ્યા મુજબ ઉત્તર લખો, ટૂંકમાં ઉત્તર લખો। જો કાનનો પડદો ફાટી જાય તો અવાજ સાંભળી શકીએ છીએ કેમ? તો તેનો જવાબ જોઈએ તો જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજનો સાંભળી શકીએ છીએ, કારણ કે કાનનો પડદો અવાજના તરંગોને પકડીને મધ્ય કાનની હાડકીઓ તરફ પહોંચે છે, અને જો પડદો ફાટી જાય તો અવાજ તરંગોની પૂરતી અસરકારક આગળ નહીં જઈ શકે, પરિણામે શ્રાવ્ય ક્ષમતા ઘટે છે। અને પછી છે ચામાચીડિયું, વનવા ગોળ જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધી શકે છે? તો તે પોતાનો રસ્તો શોધવા માટે ખાસ પ્રકારના સંવેદનાત્મક ક્ષમતાનો ઉપયોગ કરે છે, જેને ઇકોલેશન કહે છે। આ પ્રાણીઓ પોતાના મોઢામાંથી ખૂબ પાતળી અવાજો ધ્વનિ તરંગો બહાર કાઢે છે। તરંગો આસપાસ વસ્તુઓ અથડાઈને પાછી ફરે છે અને પરાવર્તનથી તે દિશા શોધી શકે છે। પછી ત્રીજો પ્રશ્ન છે અને પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો। કુલી ભારે ઊંચકતી વસ્તુ માટે પોતાના માથા પર કપડું ગોળ વીંટાળીને મૂકે છે। અને પછી બીજો પ્રશ્ન છે ખભા પર લટકાવેલા માટેના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે, શા માટે? સમજાવો।
તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ જોઈએ તો કુલીએ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખીને પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળ ઘટાડીને આથી તેમના માથા પરનું લાગતું દબાણ ઘટે છે અને ભારે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. પછી જે ખભા પર લટકાવેલ થેલામાંથી પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે, તેથી થેલાનું વજન ક્ષેત્રફળ પર લાગે છે, પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે અને તેથી ખભા પર સહેલાઈથી ઊંચકી શકાય છે. પછી પ્રશ્ન નંબર 3 છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. મનુષ્યના ગળામાં આવેલી ગ્રંથિનું નામ કયું? તો ગળામાં આવેલ ગ્રંથિનું નામ છે થાઇરોઇડ ગ્રંથિ. પછી જે મનુષ્યના કાન દ્વારા સાંભળી શકાય તેવી ધ્વનિનો ગાળો કયો છે? તો 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીનો છે ગાળો, જે આવૃત્તિ મનુષ્ય સાંભળી શકે છે. પછી જે વૈજ્ઞાનિક કારણ આપો. વધારે પડતો ઘોંઘાટ મનુષ્યને નુકસાન કરે છે અને આકાશમાં વીજળી મેઘગર્જના એક જ વખતે આપણાથી સમાન અંતરે થાય છે, છતાં વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછી થાય છે. તો તેનો જવાબ જોઈ શકો છો. વધારે પડતો ઘોંઘાટ મનુષ્યને નુકસાન કરે છે, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે, માથામાં દુખે, ખલેલ, સાંભળવાની ક્ષમતા ઘટે, ચીડિયાપણું અને હૃદય સંબંધિત રોગો પણ થઈ શકે છે અને લાંબા ગાળા અવાજના પ્રદૂષણથી માનવ મગજ પર નકારાત્મક અસર પડે છે. પછી બીજો પ્રશ્ન છે. આકાશમાં વીજળીવાળો તો પ્રકાશની ઝડપ ધ્વનિની ઝડપ કરતાં ઘણી વધુ હોય છે અને પ્રકાશ પલભરમાં આપણી આંખે પહોંચી જાય છે, જ્યારે મેઘગર્જનાની ધ્વનિ આપણા સુધી પહોંચવામાં વધુ સમય લે છે. તેથી આપણે વીજળી પહેલાં દેખાય છે અને ગર્જના પછી સંભળાય છે. પછીનો પ્રશ્ન છે. કિશોરાવસ્થા દરમિયાન શારીરિક સ્વાસ્થ્ય પર કાળજી કેમ રાખવી જોઈએ? તો તેનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો અને તેને તૈયાર કરી શકો છો. અને પછી બીજો પ્રશ્ન છે. નશાકારક પદાર્થોથી દૂર કેમ રહેવું જોઈએ સમજાવો? તો તેનો જવાબ પણ અહીંયા તમે જોઈ શકો છો. પછી જે પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા પૂર્ણ કરો. તો ઘર્ષણ સપાટીના ખાલી જગ્યા પર આધાર રાખે છે. ઘર્ષણ સપાટી પ્રકાર પર આધાર રાખે છે. વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થનું પર જરૂરી તાપમાન ચઢાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. પછી જે કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે, તો રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે. ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ રિએક્ટર સ્કેલ છે. પછીના પ્રશ્નો આપેલા છે. ટૂંકમાં ઉત્તર લખો અને નીચેના પ્રશ્નોના વિગતવાર ઉત્તર લખો. તો તે પ્રશ્નો અને તેના જવાબો પણ તમે જોઈ શકો છો. પછી પહેલો પ્રશ્ન છે, તેનો જવાબ પણ જોઈ શકો છો. શિયાળામાં સ્વેટરવાળો પ્રશ્ન જવાબ પણ જોઈ શકો છો. પછી વીજભારના પ્રકાર ધન અને ઋણ, તેનો પણ જવાબ જોઈ શકો છો. પછી પ્રશ્ન નંબર 5 છે. ટૂંકમાં ઉત્તર લખો. તો તેના પણ જવાબો આપેલા છે અને પ્રશ્નો દરેકે દરેક નોંધી અને તમારી બુકમાંથી તમારે પ્રશ્નો તૈયાર કરવાના રહેશે અને આ પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં 100% આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક પ્રશ્નો સારી રીતે તૈયાર કરી લેવા અને NCERTમાંથી તમારે પાઠ્યપુસ્તકમાંથી સોલ્યુશન કરી લેવું. થેન્ક યુ. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો.